બાપા મોરિયા. ગણપતિ બાપા મોરિયા. બોલો બોલો ભાઈ, શેમ આવવાનું થયું? ભાઈ ફારો ઉઘરાવા આવ્યા છીએ. બરાબર છે. આ વખત લાગે છે ગણપતિ બાપાની તૈયારી જોરશોરથી ચાલે છે. ભાઈ ગઈ વખત તમે 501 રૂપિયા ફારો લખાયેલ છે અને આ વખત આપણે ગણપતિની મૂર્તિ થોડી મોટી લાવવાની છે. બરાબર. એટલે તમારા 1001 લખવાના છે. હા ભાઈ, લખી દો 1001 રૂપિયા તાન. એટલે ભાઈ ફોન તો જોરદાર છે ને, શોધી લાયા છો? ફોન તો ઓનલાઈન મંગાવ્યો છે આપણે. અરે ભાઈ, તમારો ચશ્મો જોરદાર લાગે છે. કોની દુકાનથી લીધો છે આ? ચશ્મો હા, હા ભાઈ, આ મોબાઈલ મંગાવ્યો ને ઓનલાઈન એ વખત ચશ્મો મંગાવી લીધો. આ શર્ટ જોરદાર છે ભાઈ. એ કોની દુકાનથી લીધો છે તમે? હા એ ઓનલાઈન જ મંગાવ્યો છે યાર. એવું છે એમ? પોતાને તો એ બધી વસ્તુ જેટલી જરૂરિયાતની હોય છે બધી ઓનલાઈન જ મંગાવો છો, હે ને? હા, બધું ઓનલાઈન મંગાવીએ છીએ. ઓહો, એવું છે? તો એક કામ કરો, આ ફાળો છે ને ગણપતિ બાપાનો, એ ઓનલાઈન વાળા પાસેથી લઈ લ્યો. એટલે ભાઈ ઓનલાઈન વાળા તો કોઈ ફારો હાલતા યાર. તમારે ફાળો લેવાનો હોય એટલે તમારે લોકલ દુકાનો દેખાય છે, અને કોઈક વસ્તુની ખરીદી કરવાની હોય એટલે ઓનલાઈન એમેઝોન, ફ્લિપકાર્ટ ને બધું દેખાય છે. અને ભાઈ ઓના લીધે લોકલ દુકાનો વાળાને કેટલું બધું નુકસાન જાય છે તમને ખબર છે? આ બધી કંપનીઓ તો વિદેશની છે, એ કમાઈને વિદેશ જતી રહેવાય. તમારે ફાળો કોણ હાલવાનું છે? અમે લોકલ વાળા કોમ લાગવાના છે કે? કાલે તમે પમદાર આયા હતા, 1000 રૂપિયાના છૂટા હાલો, અલગ ઓનલાઈન વાળો છૂટા હાલે, અમારે જેવા જ છૂટા હાલે કે તમને જરૂર પડે એટલે તમે હોય જ આવો છો કે? સાચી વાત છે ભાઈ. અમે બધા ઓનલાઈન બધું મંગાવી રાખ્યું, તો આ લોકલ દુકાનો વાળા છે એ તો કમાવા જઈ બાપરા. તો ફારો એ તો ત્યાં લી અમારા પ્રસંગો તો ધામધૂમથી નહીં થઈ શકે હારા. ઉભારો આવો ભાઈ. સુખ કરતા દુઃખ હરતા વાર્તા મારો 1001 નહીં 5001 ફાળો લખો લ્યો ભાઈ. પણ એક વસ્તુ યાદ રાખજો, તમે જે ખરીદી કરો એ બધી લોકલ માણસો પાસેથી કરજો, તો આપણા પ્રસંગો આવા ધૂમધામથી ચાલતા રહે. તમે આ રીલ જોઈ રહ્યા છો તો તમે ખરીદી લોકલ માર્કેટમાંથી જ કરો અને આપણા લોકલ વેપારીઓનો સપોર્ટ કરો. અને આ રીલ તમારા મિત્રોનું, ફ્રેન્ડોનું શેર કરો, જેથી લોકલ વેપારીઓનું આપણો માર્કેટ વધે અને આપણા દેશના પૈસા આપણા દેશમાં જ રહે. ગણપતિ બાપા મોઢિયા. દર્શન માત્રે